तारा के परीक्षा चालू थी जत 27 और त्या लगी भणवान आंग्रे थी खाली हाँ एम ज करता थी। गुड मॉर्निंग जय श्री कृष्ण। वृक्ष ने मादड़ा પાંદડા આવી ગયા હવે નથી દેખાતું। છામાં ખિસકોલીનો અવાજ કેવો સરસ સંભળાય છે। અંદર હોય દેખાય તો નહીં કેવી દેખાય છે। क्या बोल रही है? કલબલાટ સરસ સંગીત વાગતું હોય ને મજા આવે સાંભળવાની। દરરોજ જોઈ આવી રીતે સવાર જો આ બધે ક્યારેક આંબામાં હોય ક્યારેક અહીંયા જો નીચે જો એમ કરતા કરતા ઉપર બેસી ગયા। જ્યાં આંબામાં તો ખિસકોલીઓ કલબલાટ ચાલુ છે। જો કેરી દેખાય થોડી થોડી કેટલો મસ્ત સૂર્ય ઉગ્યો છે ત્યારે કેવું સરસ વાતાવરણ છે। જો આમાં કેરી કેવી સરસ આવી છે નાની નાની મસ્ત દેખાય છે। હા જે ઝાડની વચ્ચેથી આમ સૂર્ય નીકળતો હોય આ હા હા મસ્ત વાતાવરણ છે। ખિસકોલીનું મધુર સંગીત વાગી રહ્યું છે। આ બધા ચકલા જો બંધ થઈ ગયા। देखा आपने लापरवाही का नतीजा है। આપણે બોલીને એટલે બંધ થઈ ગયા। સામે કેરી જો કેટલી બધી આવી છે જો આ છે ને રાજાપુરી છે આ કેરી આખું ઝાડ એવડું મોટું છે અને કેરી એવડી મોટી છે જો મસ્ત જોક મારે। કેવી સરસ બધી છે ટીંગાઈ છે। આમાં ચીકુ છે પણ એટલા બધા નથી દેખાતા હજી। એટલો તડકો છે કે વાત ના પૂછો। જો ભાઈ ગાડી સાફ કરે હજી તો વાગ્યા છે 11:30 છતાં એટલો તડકો છે હજી। वाह क्या सीन है, वाह क्या सीन है। દળનું દરાવ ગઈ હતી દળાઈ ગયું છે લઈને આવતી રહી। હવે જાઉં છું ઘરે। બપોરે તો નીકળાય નહીં એટલો તડકો હોય। અત્યારે તો હજી આટલા વાગ્યા છે ત્યાં આટલો તડકો છે। આપણે જો વેલ્ડિંગ કરે रुको जरा सबर करो। અત્યારે બજારમાં ચીકુ આવ્યા છે અત્યારે ફૂલ સિઝન છે। તરબૂચ જો કેટલા બધા છે। कौन है ये लोग, कहाँ से आते हैं? આ બેંક છે SBI જો અહીંયા કેટલા બધા તરબૂચ ઉતરા છે। પલ્લે કલરના છે ને તરબૂચમાં એટલી વેરાયટી આવે છે બોલ લાલ ને લીલા ને પીળા ને ડિઝાઇન વાળા છે ને ઓલા છે કેવા ધૂળમાં રાખ્યા છે ગોઠવી। પેટી એટલી આવશે અત્યારે। આ ભાથીજીનું મંદિર છે। જો આમ ટેટી કેટલી બધી છે।
आप दो ना હવે જેમ જેમ ઉનાળો આવશે ને એમાં બધા ફ્રૂટ હવે દેખાશે, અત્યાર સુધી તો નહોતા આવતા. એક શેરડી ઓછી જોવા મળે, અહીં જો ક્યાંય હોય જ નહીં શેરડી. કેટલી જગ્યાએ હોય આપણે કાઠિયાવાડમાં તો, પણ અહીંયા ક્યાંય શેરડી જ ના હોય. રસ હોય, પાછો રસ પીવો હોય તો શેરડીના ઢગલા ઢગલા ના દેખાય, જે કાઠિયાવાડમાં દેખાય ને એવા. બસ જો હવે ઘરે શેરી આવી ગઈ છે, ઘરની ત્યાં પહોંચી ગઈ. હા હા, ખરેખર તડકો એટલે તડકો, એટલો તડકો. ચાલો ખુલ્લી અંદર જતા રહી એટલે વાંધો ના. જો બધું ધોયા જ કપડાં બધા, પાણી નથી આવવાનું ને. ઘોડા બધી કાઢી દીધું છે. છેલ્લા દાણા ઝીણું દળીને ઝીણું દળાઈ ગયું છે. અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. આપણી રાહ જોઈ રહ્યું છે તરબૂચ. अरे बाप रे તરબૂચ રાખીને ગઈ હતી ફ્રીજમાં હતું ને, એટલું ઠંડુ હતું ને તો ગઈ ને મેં થોડીક વાર બહાર રહ્યું. જો આપણે અત્યારે તરબૂચ છે ને એટલા ઇન્જેક્શનવાળા ને એવા આવે છે ને, તો તરબૂચ લેતી વખતે ખાસ જોવાનું. જો આવું પીળું હોય ને આવું તો સમજવાનું કે ઇન્જેક્શન વિનાના છે, કોઈ કેમિકલ વિનાના છે, બરાબર. चीटिंग करता है तू. અને આખે આખું આવું આવા કલરનું હોય, બ્લેક જેવું તો ના કહેવાય પણ એકદમ ઘાટો ગ્રીન જેવું આવું હોય ને તો સમજવાનું કે આ ઇન્જેક્શન અને કેમિકલમાં પકાવેલા છે. પણ સેજ આવું હોય એટલે સમજવાનું કે આ કોઈ દવા કે કેમિકલવાળા નથી, ઇન્જેક્શનથી પકવેલા નથી. તો આપણે આજે આને સુધારી અને જોઈએ કેવું નીકળે છે. આની પહેલાં જે તરબૂચ સુધાર્યું હતું ને યલો કલરનું નીકળ્યું હતું, તમે વિડીયોમાં આગળ જોયું હશે, મેં મૂક્યું હતું. પણ આનો કલર કેવો છે ને એ ખબર નથી. હવે આપણે જોઈએ કે આનો કલર કેવો છે. ચાલો હવે જોઈએ કે કેવું નીકળે છે આ તરબૂચ. વાહ, જો આના કલર ઉપરથી તમને ખબર પડી જાય કે એકદમ રેડ કલર ન હોય ને એટલે સમજી જવાનું ઇન્જેક્શન કે દવા કે કોઈ કેમિકલથી પકવેલું નથી. જો આનો એકદમ રેડ કલર નથી છે એટલે આ છે ઓરિજિનલ પકાવેલું. દેખાય છે તો સારો કલર. હવે સ્વાદ કેવો હોય એ હવે જોઈએ, સ્વાદ કેવો છે ટેસ્ટ કરી જોઈ લઈએ. છે ને સુધારી નાખશું ને તો જ ખવાશે, નહીંતર છે ને કોઈ ખાતું નથી. સાંજે કેટલા દિવસથી આ તરબૂચ પડ્યું છે પણ ખાવાનો ટાઈમ નથી મળતો. ટાઈમ તો ના કહેવાય પણ સાંજે મોડા જઈમાં હોય પછી ખાવાની અળપ ના ચડે, બધું પેટ ફૂલ હોય એટલે છે ને કટકા કરી નાખી દઈ ને તો હરદા ચાલતા મોઢામાં નાખવા થાય એટલા માટે. ચાલો સરસ આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે કટકા કરશું રાખીએ એટલે છે ને ટેસ્ટ કરી કેવો છે. બહુ સરસ છે, ગળ્યું એવું સરસ છે. ખરેખર તરબૂચ છે ને કરાવું મીઠું ના હોય. એક દિવસ છે ને તરબૂચ લીધું,
5 કિલોનું તરબૂચ લીધું હતું, પણ એટલું મોરું નીકળ્યું ને પછી 5 કિલોના તરબૂચને નાખી તો ના દેવાય. શું કર્યું કે આવા છે ને પહેલાં કટકા કરી લીધા બધાય, અને પછી બી નહોતા કાઢ્યા, બી સાથે જ મીઠું નાખ્યું થોડુંક અને મિક્સરમાં પીસી નાખ્યું અને જ્યુસ બનાવી નાખ્યું. ખરેખર આમ એટલું મીઠું લાગ્યું કે આ ખાતા હોય ને એના કરતાં પણ એ સરસ ટેસ્ટમાં લાગ્યું. એટલે ક્યારેક મોરું નીકળે તો એવી રીતે એનું જ્યુસ બનાવીને પણ પી જવાનું. કેમ કે પાણી આપણે ઉનાળામાં પીવું ખૂબ જરૂરી છે. એટલે પાણી વધારે ન ભાવતું હોય તો આપણે આ તરબૂચ ખાઈએ તો એમાં પાણીનો ભાગ વધારે હોય છે, એટલે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. જો એ જ ને છેલ્લું પેપર બાકી છે. હવે કેવો વાંચે જો ભણેશ્રી. શેનું પેપર એ? સંસ્કૃત. હા, છેલ્લું પેપર સંસ્કૃત. પછી તો રાજા. હે, રાજા પછી એમ ને? હા. વેકેશન પડી જઈશ. તો વાહ, 15 દિવસ. મામાને ઘર આટો દેવા આવશે કે? આ મામાને ઘરે જોઈશું આપણે. ક્યાં જવાનું વેકેશનમાં? એ રિસોર્ટમાં આપણને લઈ જાય તો ને. રિસોર્ટમાં જાવ? કોઈ લઈ જ નથી જતું. વંચાઈ ગયું, આવડી ગયું સંસ્કૃતનું. કેટલું વાંચ્યું? 50% અને 50% બાકી. આ એમ ટેક્સ્ટ બુક છો. નિશાન તો જો કર્યા. જૂની છે એટલે વધારે લાગે. અને ઇંગ્લિશમાં આવે યાદ નહીં છો બધું. ઇંગ્લિશ મીડિયમમાં છે ને એને સંસ્કૃતમાં આવું આવે બધું. એના બધા શબ્દ હોય સંસ્કૃતના પણ એનો મિનિંગ બધો ઇંગ્લિશમાં આવે. ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતીમાં આવે, એટલું બે અલગ પડે. આમે હોય તો બધું સરખું જ બેને છો. કેટલું યાદ નહીં? મી વહ મહ સી થ થ તી તહ અંતિ. આ સંસ્કૃતનું વ્યાકરણ હોય એમ તો અઘરું પડે. આના કરતાં ઇંગ્લિશનું વ્યાકરણ સહેલું. શું કહે? પાસ થઈ જાય ને તો યાદ પાર્ટી આપવાનો છે. હું નહીં એટલે મમ્મી આપશે. એટલે એ તારી જ કહેવાય ને. હા, મારા હા. મારી જ કહેવાય. શું કહે અક્ષર? ઉનાળો આવ્યો એટલે કોલેટી ખાવાની. હે, કેવી કોલેટી કહેવાય આને? કે તો ખરી. ઝડપ રાખો, ઝડપ ઓગળી ગઈ. કેવી? માતાલા. માતાલા ગુફી, માતાલા. અહીંયા તો પૂરી થઈ ગઈ. આવતો રહ્યો. હા, એ ટ્યુશન જઈને આવતો રહ્યો. હે, પોપટ થયો કે પછી? મિની સ્કૂલ એદી હે ને પ્રધાનમંત્રી બન્યો ને તેથી ભણવાન બેન્ડ કરીને સાઈડમાં મૂક દઈશ. ચોપ ટ્યુશન નું નવું નામ મિની સ્કૂલ. જો અત્યારના છોકરા ભણેશ્રી થાકી ગયા. આવીને જોઈ લે, ભણવા જાય ને એમાંય થાકી જાય. જો ચીલ, જો ખોટી બતાવમાં દેવી નથી ને ખોટે ખોટી બતાવે છે. એ ખાવી હે એકલો ખાય, ગાલ બચુડ્યું ખાય. ખાલી કઈ નથી. એમ ને? જો જો ખાઈ તા પેલા. આવા ભાણિયા જો 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 જો. છુપાઈ ગયું. આ વ્હાઈટ વ્હાઈટ તો કેવું સરસ છે. જો એનું ઘર જ આ છે ને. હા, યાર રેતીમાં જ રહી. કેવી મજા આવે છે. મમ્મી છોડી લઈ ગયેલા. હા, બેજો હા, મેં હા મસ્તી કરે છે. शाबाश बेटा હા એદી હે ને પ્રધાનમંત્રી બન્યો ને તેથી ભણવાન બેન્ડ કરીને સાઈડમાં મૂક દઈશ. ચોપ બે હરીફાઈમાં બેઠા છે સામે. જો કોણ જીતે? બીજું ખાય તો જો ઓલું કંઈક શું ખાય છે એ? લાકડી. દાંત આવે એટલે ચાવે ને છોકરાઓ. ઓલો જો અય મને દે નહીં દે નહીં દે. બે કેવા ચપાચપી કરે. જો લઈ. એક લાકડેથી રમે છે. કાંઈ મારું હતું ચલાય. ભણો. હા
તે દી હે ને પ્રધાનમંત્રી બન્યો ને તે દી ભણવાન બેન્ડ કરીને સાઈડમાં મૂકી દઈશ ચોપ જાય ભણવું ગાતું પછી તારી અહીંયા નોકરીએ કોને રાખીશ? કેવી રીતના નક્કી કરીશ? એ ભણવાન કરે એક્ઝામ નહીં દેવાની તે નક્કી કેવી રીતના કરીશ કે કોને રાખવા ને કોને નહીં રાખવા? એ તો આપણે કાંઈ નહીં રાખવા બેટા રહેવું હે રાખ દેવાના તો કેટલાય આવી જાય, બધાય આવી જાય અહીંયા, તો બધાને થોડા રાખાય? મારી મરજી મેં જેને રાખું તેને એને બુદ્ધિ હે લોકશાહી દેશ છે, હે લોકશાહી દેશમાં એવું ન ચાલે. આ બધા લોકશાહી ચાલી દે લોકશાહી દેશમાં લોકો નક્કી કરે ને એમ જ થાય. એને હું ચાવીથી ખોલ નાખીશ લોકશાહી ને હે ને ચાવીથી ખોલી નાખીશ ખુલે હા લોકશાહી તોડી દેશ. નાખવાનું કઈ દે અક્ષર તોડી નાખવાનું એમ થાય કોઈ દી? હા હે અક્ષર, હા થાય ને અક્ષર તાર ભણવું છે કે નથી ભણવું તારે? ના નહીં ભણ નથી ભણવું તારે? સાચું બોલ, ભણવું કે નથી ભણવું? એટલે ભણી નું આ જો આ મરચાની રીંગના નવીન જાતના ભજીયા કેવા થાય જોઈને બતાવીશ તમને. આ વડા, આ કેવા કુંભણિયા, ઘણા એને ગોગડી કહે. આમ કુંભણીએ ગામના કુંભણીએ પછી અને ગામ આ પરથી છે નામ પડ્યું. બટેકા વડાની લીમડો. અને આ છે મેથીના ફૂલવણા. આટલા જાતની વેરાયટી બનાવવાની ઈચ્છા છે. જય શ્રી હા, સુરજી ઉપલેટાના પ્રખ્યાત કુંભણિયા છે. અને ગોંડલ બાજુ છે ને આને ગોગડી કહે એ બાજુ. બને કેવા આપણે જોઈને હું તમને બતાવીશ કેવા છે. આપણે પહેલી વાર બનાવી છીએ. જો અમારા ભાભી બનાવે છે ને આવડે છે, અમને તો આવડતા નથી. એની પાસેથી શીખશું આજે. तो चलिए शुरू करते हैं. હા, આને કડક આ ખરી જાય ને તો આને કડક ફરીરા તળી નાખવાના પાછા કડક થઈ જાય. કોરોના વાળા ભજીયા કોરોનામાં શીખાતા તો પર એ કોરોના ના પાડે દેખાય નો લાગે કોરોનાના ભજીયા. નહીં સામે જોજો આમ ઊભા દેખાય કોરોના ના આવું જોતું ને હા, છોકરા કોરોનાને સિમ્પલ આપી દીધું. આને કોરોના કહેવાય. છોકરાઓ નાના હતા એની બિચારાઓને વેઠવું પડ્યું. હવે જો આ નવી વેરાયટી ડુંગળીની, જો નવી વેરાયટી સારા લાગે છે. मजा आया. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.